વેલકમ બેક। બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે વિવાદ હજુ પણ યથાવત છે। અલગ ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે। સ્થાનિક વેપારીઓ 2 દિવસથી ધરણા કરી રહ્યા છે। ગઈકાલે વિભાજન મામલે બેઠક થઈ હતી। કાંકરેજ, દિયોદર, ધાનેરા ધારાસભ્ય સહિત આગેવાનો સાથે બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં અલગ બનાસકાંઠા જિલ્લાની જાહેરાતને 7 દિવસ થયા છતાં ઓગળની માંગ પૂરી ન થતા હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમારી માંગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગળ જિલ્લો જાહેર થશે એવો મને આજે દ્રઢ વિશ્વાસ છે। એમાં 2 વિકલ્પ છે। આજે નવો જિલ્લો બન્યો છે એ ફરીથી એની પુનર્વિચારણા કરીને ઓગળ જિલ્લા તરીકે જાહેર થાય, અથવા એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને। એ નવા જિલ્લામાં કાંકરેજ, ભીલડી, દિયોદર, ભાભર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ 5-6 તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર, એવી અમારી માંગણી છે।